નમસ્કાર મિત્રો, વિડીયો બનાવવાનું બહુ લેટ થઈ ગયું છે. આવી ગયા ડાયરેક્ટ કારખાને અને વાગ્યા છે 11. અહીંયા કામ ચાલી રહ્યું છે મશીનનું. અને અહીંયા કાલે બપોરની સાપની કઢાઈ છે, હજુ મેળ આવ્યો નથી, સેટિંગ થયું નથી. અને આ સાપની કઢી છે એ 48 કલાકે ઉતરે. આજે બધું સોમવારે ઉતરશે. કારીગર આવ્યા છે સ્પેરમાં. અને આ ભાઈ ફોન કરતાં કરતાં ગભરાઈ જાય ને, બહુ ટેન્શન વધારે લે, પીવા વધારે ના પીવાનું હોય. અત્યારનું ખાવાનું છે સરગવાની સિંગોન બટાકા. અને આ બેસી ગયા છે હોય. અને સોનુબેન જો વારના મિત્રો અત્યારે વાગ્યા છે 6:45. અને કારખાને અત્યારે બધા છૂટું થઈ ગયું છે. વાઘેલાજી થઈ ગયા છે અમારા વાડીમાં. એ હવે લગભગ મહિનો આવશે નહીં. અને બધા રજા કરી ગયા. થોડી વારમાં આપણે જઈએ છીએ ઘરે. જઈ રહ્યા છીએ અત્યારે જમવા માટે ઘરે. મારા ઘરે બનાવ્યું છે ડુંગળી અને ગવાનું શાક. ડુંગળી મને ભાવતી નથી. જઈએ છીએ જમવાવાળા ઘરે. જમવાનું બની ગયું છે અત્યારે, દાળ ને રોટલી ને બધું. ચલો, નેહાબેન આવ્યો છે અમારા. જો આવી ગયા આના પર નખરા કરે છે. હું તું ખાધું તે બેટા? હે ખાધું? આવી ગયું છે દાળ, રોટલી, ભાત, ખીચડી. નહીં શાંતિથી ખાઈ લે તું. એને શાટમાં લે તો ખાતું નથી. છૂટા આપે તો જ ખાય છે રોટલી. અને પાત્રમાં આપે તો ખાતું નથી. માતા રાહ જોઈ રહ્યા છે. લે તો મિત્રો જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી. આજનો દેશી બ્લોગ વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.